નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો, જો તમે એકલા છો, મનમાં ઉદાસી છે, તો આટલું હંમેશા યાદ રાખવું જોઈએ। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, કેટલા અજીબ છે ને સંબંધો સાહેબ। જ્યારે સાથે હોય ત્યારે એવું લાગે છે કે એ સંબંધ ક્યારેય તૂટશે જ નહીં, અને જ્યારે એ સંબંધ તૂટે છે ત્યારે એવું લાગે છે કે એ ક્યારેય હતા જ નહીં। નંબર 2, બધું જ ઠીક થઈ જશે તેનો ઇંતજાર ના કરો, કારણ કે બધું જાતે ઠીક નથી થતું। તમે જાતે ઊભા થઈને બધું ઠીક કરી દો। જીવનમાં હંમેશા પોતાની જાતને મજબૂત બનાવો। હંમેશા પોતાને આગળ વધવાના નવા રસ્તા શોધો, કારણ કે બીજાના ભરોસે બેસી રહેવું એ તમને બરબાદ કરી દેશે। લોકો કહે છે કે દર્દ બતાવવાથી ઓછું થાય છે, પરંતુ અહીં જેને પણ દર્દ બતાવીએ એ જ મજા લેતા હોય છે। આજકાલ ઘમંડ અને અહંકારના કારણે માણસ જાતે જ પોતાના સંબંધોને બગાડી દેતો હોય છે। જીવનમાં ક્યારેય નિરાશ ન થવું મિત્રો, કારણ કે જિંદગીમાં કંઈ પણ ખતમ થવા જેવું નથી હોતું। હંમેશા એક નવી શરૂઆત તમારો ઇંતજાર કરી રહી હોય છે। સમય ક્યારેય એક જેવો નથી રહેતો। આજે જો ખરાબ સમય ચાલી રહ્યો છે, તો કાલે જરૂર સારો સમય આવશે। તે હંમેશા યાદ રાખજો। જે માણસ થોડામાં પણ ખુશ રહે છે, સૌથી વધારે ખુશીઓ એ માણસ પાસે જ હોય છે। પોતાનો આખો સમય પોતાને બહેતર બનાવવામાં લગાવી દો, કારણ કે અહીં સંબંધ માણસથી નહીં, પરંતુ પૈસાથી બને છે। પોતાની મુશ્કેલીઓનું કારણ ક્યારેય કોઈ બીજાને ના માનવા જોઈએ, કારણ કે તમે પોતાની મુશ્કેલીઓનું કારણ બીજાને માનીને પોતાની મુશ્કેલીઓ ઓછી નહીં કરી શકો। એ યાદ રાખજો। જિમ્મેદારીઓ માણસને સમયથી પહેલાં મોટા બનાવી દે છે। આંખોમાં છે નીંદ ઘણી, પરંતુ સૂવાનું નથી। આ જ સમય છે જિંદગીમાં કંઈક કરવાનો, તેને ખોવાનો નથી। સમય અને શબ્દ બંનેનો લાપરવાહીથી ઉપયોગ ના કરો, કારણ કે આ બંને પાછા પણ નથી આવતા અને બીજી વાર મોકો પણ નથી આપતા। સારા વિચારોમાં એટલા વ્યસ્ત થઈ જાઓ કે ખરાબ વિચારવાનો સમય પણ ના મળે। દુનિયામાં કેટલાક લોકો એવા હોય છે, જેમને તમે કેટલોય પણ પ્યાર આપો, સ્નેહ આપો, સન્માન આપો, તેમ છતાં એ લોકો તમને દગો જ આપી જતા હોય છે। રડવાથી માણસ કમજોર બને છે એ ખોટી વાત છે, પરંતુ રડીને તૂટેલો માણસ જ મજબૂત બને છે। જે મળ્યું છે તેમાં ખુશ રહેતા શીખી જાઓ, કારણ કે આપણા જેવી જિંદગી જીવવાનું પણ ઘણા લોકોનું સપનું હોય છે। પોતે જ લડવી પડે છે અહીં જિંદગીની લડાઈ, કારણ કે લોકો સાથ ઓછો અને જ્ઞાન વધારે આપે છે। પોતાની જિંદગીના ફેસલા પોતાની પરિસ્થિતિને જોઈને લેજો। બીજાને જોઈને ફેંસલા લેશો તો હંમેશા દુઃખી રહેશો। તાકાતવર એ નથી જે શરીરથી મજબૂત હોય, પરંતુ તાકાતવર તો એ હોય છે જે વિચારોથી મજબૂત હોય। કોઈને માફ કરી દેવું અવશ્ય સરળ હોઈ શકે, પરંતુ એ વ્યક્તિ પર બીજી વાર ભરોસો કરવો એ ખૂબ જ કઠિન હોય છે। હંમેશા આપણે એ લોકોના હાથોનો મજાક બનીએ છીએ, જે લોકોને આપણે આપણા કમજોર સમયમાં આપણી બધી જ વાતો બતાવી દેતા હોઈએ છીએ।
આજકાલ સંબંધોને તોડવા માટે ભૂલોની જરૂર નથી પડતી. જો સ્વાર્થ પૂરો થઈ જાય ને તો સંબંધ આપોઆપ તૂટી જતા હોય છે. કારણ કે હવે લોકો સ્વાર્થ ખાતર સંબંધ બનાવતા થઈ ગયા છે. જ્યારે કોઈ માણસને કોઈ બીજાથી દગો મળે છે ને ત્યારે તે માણસથી એ લડી પડે છે, અને જ્યારે તેને પોતાનાઓથી દગો મળે છે ને ત્યારે એ ચૂપ થઈ જાય છે. આ કળિયુગ છે સાહેબ. અહીં લોકો પોતાની ખુશીઓથી ઓછા અને બીજાના દુઃખ જોઈને વધારે ખુશ થતા હોય છે. દુનિયાને હંમેશા ખોટા લોકો જ પસંદ આવે છે. થોડી પણ સચ્ચાઈ કહી દઈએ તો પોતાના જ રિસાઈ જાય છે. જ્યાં તમારી કોઈ પણ કદર ના હોય ત્યાં રોકાવું બિલકુલ પણ ઠીક નથી. પછી તે ભલે કોઈકનું દિલ હોય કે પછી કોઈકનું ઘર હોય. શાંત રહેતા શીખો, કારણ કે કોઈ પણ વસ્તુ હંમેશા માટે નથી રહેતી. સમય જરૂર બદલાય છે. દુનિયામાં ખૂબ જ ઓછા લોકો આપણા પોતાના હોય છે. બાકી તો અહીં લોકો મતલબથી આવતા હોય છે અને મતલબ પૂરો થયા પછી જતા રહેતા હોય છે. ઈમાનદાર બનવાથી વધારે દોસ્તો નથી બનતા, પરંતુ જે પણ બને છે ને તે પાકા દોસ્ત બને છે અને તે હંમેશા જીવનભર સાથ આપે છે. એટલા માટે જીવનમાં ઈમાનદાર રહેવું ખૂબ જ જરૂરી છે. જીવનમાં એક વાત હંમેશા યાદ રાખજો કે જેટલી તમે બીજા લોકોથી ઓછી આશા રાખશો એટલા જ તમે વધારે ખુશ રહી શકશો. જે લોકો તમારા ખરાબ સમયમાં તમારી સાથે રહે છે ને એ લોકોથી વધારે સગું અને પોતાનું તમારું બીજું કોઈ નથી હોઈ શકતું. કોણ શું કરી રહ્યું છે, શા માટે કરી રહ્યું છે, કેમ કરી રહ્યું છે, આ બધી વાતોથી તમે જો દૂર રહેશો ને તો તમે જીવનમાં હંમેશા ખુશ રહી શકશો. હકીકત કંઈક અલગ જ હોય છે, કારણ કે હંમેશા હસવાવાળો માણસ ખુશ નથી હોતો. એક વાત હંમેશા યાદ રાખજો કે દુનિયાની કોઈ પણ પરેશાની તમારી હિંમતથી મોટી નથી હોતી. જ્યારે તમે હિંમત હારી જાઓ ત્યારે યાદ રાખો કે કોઈ તમારી સાથે હોય કે ના હોય, પરંતુ ભગવાન હંમેશા તમારી સાથે છે અને રહેશે. નસીબથી વધુ અને સમયથી પહેલાં કોઈને કંઈ પણ મળતું નથી. પરેશાની જિંદગીનો હિસ્સો છે. એ નહીં આવે તો માણસ પ્રગતિ કેવી રીતે કરી શકશે? કેમ કે પરેશાની છે જે માણસને જિંદગી જીવવાનો સાચો મતલબ શીખવાડે છે. કોઈને માફ કરી દેવું અવશ્ય સરળ હોઈ શકે છે, પરંતુ તેની પર બીજી વાર વિશ્વાસ કરવો ને એ ખૂબ જ મુશ્કેલ હોય છે. હંમેશા કિસ્મત જ ખરાબ નથી હોતી. ક્યારેક ક્યારેક આપણે નિર્ણય જ ખોટો લઈ લેતા હોઈએ છીએ. જો કોઈ તમને છોડીને જાય તો પસ્તાવો ના કરતા. પસ્તાવાનું છોડી દો અને કંઈક એવું કરીને બતાવો કે તમને છોડવાવાળા પસ્તાય. સમય અને શબ્દ બંનેનો લાપરવાહીથી ઉપયોગ ના કરતા, કારણ કે આ બંને પાછા પણ નથી આવતા અને ફરીવાર મોકો પણ નથી આપતા. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.